સ્નાન શું ચીજ છે, ધર્મ શું ચીજ છે, આરતી શું ચીજ છે, કોઈને કાંઈ ખબર જ નથી. જનતા બિચારી જાય છે, બહુ સારી વાત છે. સાચો અમૃતનો કુંભ તો સંત છે. દાનવ અને દેવના એ ઝઘડામાં ભગવાનનો સંકલ્પ હતો કે આ કુંભ જ્યારે દરિયામાંથી નીકળ્યો ત્યારે આ દાનવોના હાથમાં ન જાય, દેવોના જ હાથમાં જાય, તે માટે પ્રભુએ પક્ષ રાખીને ઇન્દ્રનો દીકરો જ્યારે લઈને ભાગે છે, એ 4 જગ્યાએ કુંભ છલકાયો. બસ નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર ને અલ્હાબાદ, એટલે આ કુંભ મેળા ભરાય છે. સારી વાત છે. પાછું પર્ટિક્યુલર પેસમાં નદીઓમાં જ છલકાયો. બહુ સારી વાત છે. આપણે બધા એ સજાગી રહેવાનું છે. સાચો અમૃતનો કુંભ, સંત એટલે જ અમૃત. કુંભની તો વાત જ ક્યાં છે. ને હું કાયમ કહું છું, સંતનું કામ જ 2: અમૃતત્વ આપે, અમરત્વ આપે. તો વધારે ટાઈમ નહીં લેતા આપણે બધા ખાસ નક્કી જ કરવાનું છે, જ્યારે તમે અહીં આવ્યા છો ત્યારે, કે આપને આપના જીવનની ધ્યેય સ્પષ્ટતા સત્સંગે કરીને, સેવાએ કરીને કરતા જ રહીએ. નિરંતર યોગ જોઈએ, નિરંતર. સારી વ્યક્તિ, સારા સત્સંગી, સારા ભગવદી મુક્ત, એનો એક નિરંતર યોગ જોઈએ. અને સંતો ખૂબ ખાસ ધ્યાન રાખે કે એવા સમાજની સાથે વાતપ્રોત થઈને, એ ટાબોરિયા સાથે હેત નહીં થાય, એની સાથે હેત, એ તો બહુ ચંચળ છે. યુવાનો સાથે હેત કરવું તો બહુ સહેલું છે. એમની જ રીતે થોડું વર્તીને આનંદ કરાવીને જો ધીમે ધીમે આપણે સૂઝ આપતા જઈએ, બાકી તો સત્સંગીના દીકરા, ઓહો. અમે ન્યૂજર્સીમાં ગયા, મારું મશીન થોડું ગરમ. આ બધાને ખબર નથી, બધા અમેરિકાથી આવ્યા છે બધાને. હું કોઈ પણ ઘરમાં જઉં એટલે મારો એક સ્વભાવ છે કે એનું ફ્રીજ પહેલું ઉઘાડું જ. કોઈ પણ વ્યક્તિના ઘરમાં, અને કદાચ એના ઘરમાં કોઈ બહેનો ના હોય તો સીધો રસોડામાં જાઉં. મેં આખું જ ફ્રીજ ખોલ્યું. સત્સંગી 1, નિષ્ઠાવાન 2, તિલક ચોલ્લો 3, હું તો ઓળખું નહીં 4. એ ભાઈ સત્સંગી એટલી જ ખબર ને, પહેલી વાર જ દર્શન કરેલા, એટલે એવું જ કહેવાય ને. અને કઈ ઉદ્દામ કઈ મારો વિચારમાં મારું મન બીજે હશે, અને પકડીને જે 2-4 મારી દીધી ને, મેં કહો લઠ્ઠો લઈને શું ફર્યા કરસ? આટલા ટુકડા પડેલા અંદર. આપણને શોભે નહીં. પંચવર્તમાને યુક્ત તો આપણું જીવન. આજ તો નાના છોકરાએ ફાંકીને માવામાં, એ જાણો અક્ષરધામ. મારા બેટા જે બનાવ્યા, તમારામાંથી થોડા ઘણા બેઠા છે, હા, એક સંકલ્પ કરજો. એક બનાવટી સુખ લેવા માટે વ્યક્તિ બિચારી જયારે નવરી જ પડે ત્યારે બીજું શું ધંધો શું કરે? પશ્ચિમની સંસ્કૃતિ ખતમ થઈ ગયાના ઘણા કારણ છે, અને અહીંની સંસ્કૃતિ ખતમ થવા આવી છે એના ઘણા કારણ છે. કશું જ મળે નહીં. આવી પરિસ્થિતિમાં આપણે બધા ખૂબ સજાગ રહેવાનું છે. સંતો સાથેનો યોગો ખરેખર વધારે. હું જયારે સ્વામીજીની સાથે ટપાલમાં હતો ત્યારે 600 થી 700 યુવકો પરદેશની ધરતી પર 1961-65 સુધીમાં ગયેલા.
એ બધાના જીવન પંચવર્તમાને યુક્ત સરસ ફાઇન જીવન જીવે. આજે બી બિચારા જીવતા હશે. બાપાને પ્રેમ જ એવો હતો, બધું જ ભૂલાઈ જવાય એવો એનો પ્રેમ. અમે કલકત્તા ગયા, ખાલી 7 વર્ષ પહેલાની વાત કરું છું, 8 વર્ષ પહેલા. એક અંગત સત્સંગીની ઘરે ગયા. એમના 2 દીકરાઓને મળ્યા ભવાનીપુરમાં. મેં એમને ધીમે ધીમે પૂછ્યું, કાલે તમે સભામાં આવ્યા હતા? ના સ્વામી, ક્લબમાં ગયા હતા. પછી થોડી ઉદાસીનતા દેખાડી. અમે બેઠા છીએ, એમને બિચારા છોકરાઓને ગમ્યું નહીં. એટલામાં એના ફાધર આવ્યા. ફાધર આવ્યા એટલે છોકરાઓ ઉભા થઈને જતા હતા. ફાધરે બેસાડ્યા. મને કે સ્વામીજી વાત કરો, અમને લગામ આપવાની છે. અને એક ઉદાસીનતા હતી એ ઘરમાં. તો આવી એક જયારે કળિયુગના સંસ્કારો જયારે આખા સમાજને જયારે ખાઈ રહ્યા છે, ત્યારે આપણે બધા ખૂબ સજાગ રહેવાનું છે. બાપા કઈ પાગલ નહોતા, એમને રવિવારની સભાની શરૂઆત કરાવી. રાજકોટમાં હમણાં જ ગયો, મેં 3 હરિભક્તોને પૂછ્યું કે રાજકોટની સભા, રવિવારની સભા ક્યાં ભરાય છે? મને બી ખબર નહોતી, સાથે હું કોઈ વાર ગયો નથી. કે સ્વામીજી અમને ખબર નથી. મેં કહ્યું તમે જાઓ છો? તો કે ના, હવે જવાનો વિચાર કરીએ છીએ. પાછા સત્સંગી 20 વર્ષથી કહેવાય. આ કદાચ ભગવાનની રસગન મૂર્તિનું સુખ બિચારાને ચસ આવતું હોય તો એને કોઈ રવિવારની સભામાં જવાની જરૂર નહીં. એવું નથી, એ પહેલો જાય. પપ્પાજી સવારે કહ્યું એ જ પ્રમાદી ને આળસુ માણસનો લક્ષણ છે. ન કરવાનું કરે ને કરવાનું ન કરે, એનું નામ આળસ કહેવાય. સત્યમાં અસત્યની ભ્રાંતિ ને અસત્યમાં સત્યની ભ્રાંતિ, એનું નામ પ્રમાદ કહેવાય. કહેવાતા હરિભક્તોને જ ખબર નથી કે રવિવારની સભા શું. પાછા તો ઘણાને કેવડવું પડે કે તમે આવજો ને. એક 7 દિવસમાં 2 કલાકની સભામાં ન જવાય, ફક્ત 2 કલાક. મારા કોઠારી સ્વામી થોડા ગરમ. મારી પાસે કોઈ ખાનગી કરવા કોઈ યુવક આવે એટલે પેલું એ આવીને પૂછે કે તું સભામાં જઉં છું, પછી ખાનગી કરવા આવ. મેં કહ્યું તમારે એકદમ એવું નહીં કહેવાનું. પેલું હેત કરીને એને સમજાવીને કથાવાર રવિવારની સભામાં જાય એ રીતે એને તૈયાર કરો. મને કે તમારો ટાઈમ બગાડે ને. ટાઈમ બેન તો હવે ઠીક છે, પણ ઘરના જ છોકરાઓ માટે તો ખાસ કડક થાય જ. અમારા સુખડા ગામના આવ્યા છે થોડા ઘણા વખતે. બાકી એ વીર પુરુષોને બહુ કથા વાર્તાની બહુ જરૂર નહીં. એ લોકો માને જ છે, અમારા હસુબેન બધા જ માને. અમારા ઘરમાં સાહેબ પ્રત્યા છે, અમારી 71 પેઢી તરી ગઈ, હવે અમારે કાંઈ જરૂર નહીં, અમારે સુઈ જ જવાની જરૂર. માને જ છે. અમે કરીએ જ વ્યવસ્થિત. હવે અમારે કલ્યાણ થઈ ગયું. યોગી મહારાજે છોકરાને પસંદ કર્યું. સાહેબ ને રતિભાઈ ને અશ્વિનભાઈ ને આખી મિલિટરી અમારી બધી અહીંયા. એમાં વળી તમે મંદિર બાંધ્યો, સંતોના દર્શન, એ બધા જ માને. પણ આ વખતે કેમના આવી ગયા ખબર પડી નહીં. બાકી તો છોકરા મારે તો હું તમને કહું છું જ, અમારા એ ગામમાં 315 સરપંચ. હવે એ પંચાયતને વગાડવાની અને કાઢવાની
અને ત્યાર પછી બિચારાને માર્ગે ચડાવવાનો. બુદ્ધિની પટલાય તો એક ભયંકર ચીજ છે. તો વધારે ટાઈમ લેતો નથી. પપ્પાજી 10-15 મિનિટ આપણને સરસ રીતે લાભ આપશે. આશીર્વાદ એક થવા આવ્યો છે. આજે તો સરસ ખીચડી બનાવી છે, બરોબર? જમજો. હા, સુરતનું ઊંધિયું છે. હું રાત્રે ફરતો ફરતો ગયો, કાલે શાક શું છે કે ઊંધિયું. મેં કહ્યું અમે તો 2 વાગ્યા સુધી કથા કરવાના છે, ઊંધિયું મેં સવાયું બનાવજો, ભૂખ્યા આવશે બિચારા. થોડું મેં વધારે બનાવજો, ખૂટે નહીં. એટલે ખીચડી ને ઊંધિયું આજે સરસ રીતે ખાવાનું છે. રાત્રે સભાની પૂર્ણાવતી, કાલે ક્વીનમાં વ્યવસ્થિત રીતે આમ જવાશે. એમ બધા આવ્યા, સરસ લાભ લીધો. આ બુકલેટ, છેલ્લું સૂચન, કાર્યકર્તાઓ એનો એક મુદ્દો લઈને દર રવિવારે એકાદ મુદ્દો સમજાવે. 28 રવિવારમાં 28 મુદ્દા. 29મો મુદ્દો ગઈકાલે મેં કહ્યું હતું, સ્પીક લેસ, વર્ક મોર. એટલે વડીલો, કાર્યકર્તાઓ જે હોય એક મુદ્દો સમજાવવા માટે પ્રયત્ન કરે, સમજવા માટે પ્રયત્ન કરે. 5-6 મહિના સુધી ચાલ્યા જ કરે. સ્વામીની વાતો હોય, પત્રિકામાં કોઈ મુદ્દા આવ્યા હોય, પત્રિકામાં આપવા વિચાર અમે કરી જ રહ્યા છીએ. બધા જ મુદ્દાઓ એકી સાથે જે ન આવ્યા હોય એ બી વાંચી તો લે જ. આજના શુભ મંગલકારી દિવસે સાહેબ સ્વામી પપ્પાજીના ચરણારવિંદમાં એટલી જ પ્રાર્થના. ધીમે ધીમે અમારા સૌના જીવનમાં એક વિવેક બુદ્ધિ સ્થિર થાય તે માટે ખૂબ ખૂબ બળ આપવા માટે પ્રાર્થના કરજો, સંકલ્પ કરજો. સહજાન સ્વામી મહારાજને.